સૂત્ર અર્થના રહસ્યો. પ્રણામ. રાઈ પ્રતિક્રમણ અને રાઈ પ્રતિક્રમણની અંતર્ગત આવેલું ભરેસર સૂત્ર, એનો સ્વાધ્યાય આપણે સૌ કરી રહ્યા છે. મહાપુરુષોના ચરિત્રો આપણે જોયા બધા જ. હવે વારી આવે છે મહાસતીજીઓની. કદાચ પરમાત્માના શાસનની લોકોત્તરતા અને પરમાત્માના શાસનની અનેકાંતવાદની જે આખી એક ધારા છે, એની પરાકાષ્ઠા એ આ ભરેસર સૂત્રની આ ગાથાઓ છે. એક બાજુ મુનિપણું એટલું કડક કે એમાં પરમાત્માએ આજ્ઞા કરી કે 80-90 વર્ષના સાધ્વીજી ભગવંત હોય, સગા હોય, સ્વજન હોય, માતા હોય અને બધી જ રીતે શરીર વગેરેથી સાવ નિસ્તેજ થઈ ગયા હોય, તો પણ મુનિ એ છે કે જે આંખ ઊંચી કરીને એમની યારે વાત ન કરે. આટલી હદ સુધી જે કડક મુનિપણાની આજ્ઞા જે ભગવાન કરે છે, એ જ ભગવાન એ જ મુનિઓના સવારના પ્રતિક્રમણની અંદર સ્ત્રીઓના નામો એ એમને સ્મરણ કરવા માટે મૂકે છે. આપણે આ કેટલી વાર આવા પદાર્થો વિચાર્યા હશે, એક મોટો પ્રશ્ન છે. પણ ખરેખર કહું, પરમાત્માનું શાસન પ્રાપ્ત થયા પછી જો આપણને આવા પ્રશ્નો ન થતા હોય ને, તો ચોક્કસપણે આપણે માની લેવું જોઈએ કે આપણને આ લકી ડ્રોમાં મળેલું શાસન એ આપણી કદાચ એટલી યોગ્યતાવાળી ધારા હતી કે નહીં, એ બહુ મોટો પ્રશ્નચિહ્ન છે. જિજ્ઞાસા નથી ત્યાં જ્ઞાન ક્યાંથી આવશે? અને જ્યાં જ્ઞાનની ખેવના જ નથી, ત્યાં પછી આપણે અસંખ્ય પ્રવચનો સાંભળે, એનો ફરક શું? મહાસતીજીઓના ચરિત્રો, પ્રાતઃસ્મરણીય મહાસતીજીઓના ચરિત્રો, સાધુ ભગવંતો પણ સવારના બધા જ નામો બોલે. કેવી ગજબ ધારા! સાધ્વીજી ભગવંતો, સાધુ ભગવંતો સવારના પોરમાં આ શ્રાવિકાઓને યાદ કરે. આમાંના બહુ ઓછા હશે કે જેમની દીક્ષા થઈ હતી, પરંતુ આ બધા નામોની અંદરમાં એક ધર્મ એવો હતો કે જે ધર્મ ચારિત્રના ધારા કરતાં પણ વિશેષ મહત્ત્વનો લાગ્યો હશે શાસ્ત્રકાર ભગવંતોને, અને એ ધર્મ છે શીલ ધર્મ. કોમનલી બધાની અંદરમાં જે શીલ ધર્મની એક આખી ધારા નીકળી, શાસ્ત્રકાર ભગવંતોએ ચારિત્રના પદના, મુનિપણાના, વેશના, આ બધાના જ કેટેગરી કરતાં, આ બધી જ કેટેગરી કરતાં એક ભૂમિકાને ઊંચી ભૂમિકા ગણી, એ છે સમ્યક દર્શનની ભૂમિકા અને શીલ ધર્મની ભૂમિકા. કમાલ લાગે આપણને પરમાત્માનું શાસન, ક્યાંય કોઈ એકાંતવાદ નહીં. અને આવા અનેકાંતવાદની પરાકાષ્ઠારૂપ એવું આ ભરેસર સૂત્ર અને એમાંની શીલવતી સ્ત્રીઓની આ ધારા. સૌથી પહેલું નામ આવે છે સુલસા શ્રાવિકા. એમના પતિનું નામ નાગરથ. આ નાગરથ જે છે એ ક્ષણિક રાજાના સેનાની અંદરમાં મુખ્ય સ્થાને બિરાજમાન હતા. પોતે એ જોબ ઉપર, એ પોસ્ટ ઉપર હતા. સુલસા શ્રાવિકાને એક પણ સંતાન નહીં, એટલે સખત મેણા ટોણા, લોકોનું સાંભળવાનું, સ્વજનોનું સાંભળવાનું સખત. અને બધાની વચ્ચે પણ સુલસા શ્રાવિકાનો પોતાનો અંદરનો જે પરિણામ હતો, જે અધ્યવસાય એમના હતા, અત્યંત નિર્મળ અને પવિત્ર. ધર્મ કોને પચ્યો કહેવાય, શ્રાવિકાપણું કેવું હોય, સંસારમાં રહીને લગ્ન પછીના જીવનની અંદરમાં જે માનસિક કષ્ટો આવે છે, એ બધા કષ્ટોની અંદરમાં સુલસા શ્રાવિકાને આવેલા કષ્ટો એ આપણા બધા માટે આલંબનરૂપ છે. ખરેખર એવું મન બી થાય કે ક્યારેક સ્ત્રીઓને સંકલેશો થતા હોય તો પરમાત્માના જાપની સાથે સાથે ક્યાંક સુલસા શ્રાવિકાના એ જાપ પણ કરવા જરૂરી છે, કે જેમાં આલંબન હોય કે તમે લગ્ન પછીથી તમારા જીવનની અંદરમાં સંતાન મોડું થવાના કારણે તમે જે રીતે લોકોનું સહન કર્યું, સાંભળ્યું, સહન કર્યું તો શબ્દ બહુ નબળો કહેવાય, પણ એમણે જે રીતે લોકોની એ વાતોને ઉપેક્ષા ભાવથી
એમને ક્યાંય મનમાં લેશ માત્ર પણ પરિણામ બગાડ્યો નહીં. એ જે એમનો ધર્મની પચાવવાની એમની જે ધારણા અને શક્તિ હતી એ કમાલ લાગે આપણને. સુલસા શાવિકા એક પણ સંતાન નહીં, પણ પછીથી ઉત્તમ ધર્મ આરાધના અને એમની આ પરિણતિના પ્રભાવથી પ્રસન્ન થયા દેવ, અને દેવે એમને સહાય કરી અને કેટલાક પદો વગેરે આપી અને એની આરાધના આપી, અને પછીથી સુલસા શાવિકાને એક સાથે 32 પુત્રો થયા. આ દૈવત્વનો પ્રભાવ. આ 32 મોટા થયા અને લશ્કરની અંદર ફરીથી જોડાયા. જે લશ્કરમાં પોતાના પિતા છે એ જ લશ્કરમાં. આ બાજુ સૈનિક મહારાજા જ્યારે પરણવા નીકળ્યા હતા અને સુજેષ્ઠાનું હરણ કરવા નીકળ્યા હતા ચેલણાનું, એ સમયે વીરતાથી લડી અને આ 32 પુત્રો એક સાથે મરણ પામ્યા. આ 32 પુત્રોના મરણના સમાચાર સુલસા શાવિકાને મળ્યા. એ સમયે સુલસા શાવિકાએ સહજપણે પોતાના મુખમાંથી આ સમાચાર મળતા તરત એમ કીધું કે જીવ્યા જન્મ્યા એનું મરણ નિશ્ચિત છે. એમનું આયુષ્ય પૂર્ણ થતે એ મોક્ષમાં જવાની દિશામાં એક ડગલું આગળ વધ્યા હશે અને આવતા ભવમાં ગયા હશે. નામની પણ રોક અકળ નહીં, કોઈ જાતનો પણ મનમાં વિકલ્પ નહીં. પોતાના સગા દીકરાઓ મૃત્યુને વર્યા છે અને તેમ છતાં પણ આંસુ તો બહુ દૂરની વાત, એક નાનકડો દુઃખનો પણ અંદરમાં અણસાર નહીં. ધર્મ પચાવ્યો કોને કહેવાય? ધર્મની વાતો કરવી કેટલી સરળ છે. ધર્મ જ્યારે પોતાના જીવ ઉપર પ્રસંગ આવે છે એવા સમયે ધર્મ પાળવો એ કેટલો મુશ્કેલ છે. એવી દુષ્કરતા આ સુલસા શાવિકાના જીવનની લાક્ષણિકતા હતી. વર્ધમાન સ્વામી ભગવાનના પરમ શાવિકા, અને એટલે જ ભગવાને એકવાર એમને ધર્મલાભ કેવડાવ્યા અંબળ શ્રાવક સાથે, અંબળ પરિવ્રાજક સાથે. અને અંબળ પરિવ્રાજકને એવું લાગ્યું કે આ અચાનક તીર્થંકર પરમાત્મા એક શ્રાવિકાને ધર્મલાભ કેવડાવે, એ શ્રાવિકામાં એવું તે શું છે? એટલે એને પરીક્ષા કરવાનું મન થયું. અનેકવિધ પરીક્ષાઓ કરી, બ્રહ્મા વિષ્ણુ મહેશ, અંતે 25મા તીર્થંકર, એમ કરીને કેટલીય વાર મોહાવવા પ્રયત્ન કર્યો કે સુલસા આવશે અને વંદન કરશે, પણ સુલસાનું અડગ સમ્યક દર્શન એ આ અંબળને પણ પરિવ્રાજકપણાના ધારામાંથી આગળ વધી અને પરમ શ્રાવક બનાવવામાં બહુ જ મોટું નિમિત્ત બન્યું. સુલસા શ્રાવિકાની આ એક પરાક્રમની ધારા, અને આ પરાક્રમની ધારાની અંદરમાં એમણે જે દ્રઢતા દેખાડી, એ દ્રઢતા એના વખાણ દેવલોકની રાજ્યસભામાં ઇન્દ્રસભામાં પણ થયા. સુલસા શ્રાવિકા ત્યાંથી કાળ કરી મૃત્યુ પામી અને આવતી 24ની અંદરમાં નિર્મમ નામે 15મા તીર્થંકર પરમાત્મા તરીકે પોતે પ્રગટ થશે. તીર્થંકરનો આત્મા હતા. કેવી જબરદસ્ત ધારા લઈને આવ્યા હશે. સૌથી પહેલું નામ સુલસા શ્રાવિકાનું, પછી ચંદન બાળાજી. આપણે કથાઓ જાણીએ છીએ. દધિવાન નામના રાજા, ધારિણી નામના એમના પત્ની, વસુમતી નામની એમની દીકરી, કૌશાંબીના રાજાએ હુમલો કર્યો, દધિવાન રાજા નાસી ગયા, સૈનિકોએ નગરને લૂંટ્યું. શીલની રક્ષા માટે ધારિણી અને વસુમતી નીકળી પડ્યા. એમાંથી ધારિણીએ જીભ કચડીને મૃત્યુ પામ્યા. પોતાની દીકરી નાની ઉંમરની છે, યુવાન વયની આસપાસની છે, એના શીલનો શું થશે એનો લેશ માત્ર વિચાર કરવા માટે પણ ધારિણી રાણી રૂક્યા નહીં, અટક્યા નહીં. એમને પોતાનું શીલ જોખમમાં લાગ્યું એટલે તાત્કાલિક ધોરણે જીભ પોતે કચડી અને પોતે મૃત્યુ પામ્યા. શીલ ધર્મની મહત્તા આજનું આપણું જૈન શાસન, અત્યારનું આપણી ધારાઓ, આપણી અત્યારની ચાલતી બધી ટ્રેન્ડની જે બધી પરિણતિઓ છે એમાં ક્યાંક શીલ ધર્મ ખોવાઈ ગયો છે. દાનનું મહત્ત્વ સખત વધ્યું, શીલનું મહત્ત્વ સખત ઘટ્યું. અને આવા શીલવતી સ્ત્રીઓના ચરિત્રો ખાસ જો આપણે નાનપણથી આપણી દીકરીઓને સંભળાવ્યા હોત તો આજે આપણા ઘરોની પરિસ્થિતિ જે છે એ ચોક્કસપણે ન હોત. ધારિણીએ પોતાની સગી દીકરીનું શું થાય છે જોવા માટેની પણ તસદી એની રાહ ન જોઈ, તાત્કાલિક પોતે મૃત્યુને વર્યા, સ્વૈચ્છિક. આ બાજુ વસુમતી એકલા થયા, બજારમાં મુકાયા, એક શેઠે વેચાતી લીધી, ચંદનબાળા નામ પાડ્યું. અતિ સ્વરૂપવાન હતા. પેલા મૂળા શેઠાણીને એમ લાગ્યું કે આ શેઠ એની હારે લગ્ન કરી લેશે,
પેલી દાસીએ એમને ચડાવ્યા અને જ્યારે શેઠ એકવાર બહારગામ ગયા હતા ત્યારે ચંદનબાળાને ભોયરામાં પૂરી દીધા અને પગમાં બેડી, મસ્તકે મુંડન એ બધું કરીને પોતે પિયર ચાલ્યા ગયા. અન્ન જળનો દાણો પણ નહીં. 3 દિવસ વ્યતીત થઈ ગયા. ચોથે દિવસે આવેલા શેઠને ખબર પડી. એ લોઢાની બેડી કપાવવા માટે લુહારને લેવા ગયા અને એટલી જ વારમાં વર્ધમાન સ્વામી ભગવાન પોતાનો 10 બોલનો અભિગ્રહ પૂર્ણ કરવા માટે પધાર્યા. પણ આંખમાં રુદન નહીં. ભગવાન પાછા વળ્યા. આ જોઈ તરત આંખમાં અશ્રુની ધારા આવી અને ચંદનબાળાજીના હાથેથી પરમાત્માનો એ અભિગ્રહ જે છે એ પૂર્ણ થયો. મસ્તક પર કેશ પણ આવી ગયા. લોખંડની બેડીના સ્થાને દિવ્ય આભૂષણ બની ગયા. સર્વત્ર ચંદનબાળાજીનો જય જયકાર થયો. અંતે જ્યારે વર્ધમાન સ્વામી ભગવાને શાસન સ્થાપ્યું ત્યારે ઇન્દ્ર મહારાજા ચંદનબાળાજીને પોતાના સ્થાનેથી ઉપાડી ઉચકી અને છેક અહીંયા સમવસરણ સુધી લાવ્યા અને એમની દીક્ષા થઈ. એ સાધ્વી સંઘના વડા તરીકે જે રીતે આપણે સુધર્મા સ્વામી ભગવાનને માન આપીએ છીએ, પ્રથમ ગણધર એવા ગૌતમ સ્વામી ભગવાનને માન આપીએ છીએ, આપણા જીવનમાં અને જૈન શાસનમાં એ ક્ષણો આવવી બહુ જ જરૂરી છે કે જેમાં આ સાધ્વી સંસ્થાના મૂળ પ્રથમ એવા ચંદનબાળાજીને પણ એટલું જ માન મળે. આજે આપણા બધાના જીવનમાંથી સાધ્વીજી ભગવંતો, ભગવતી સાધ્વીજી ભગવંતો પ્રત્યેનો સદભાવ એની કદાચ નિમ્ન કક્ષાએ આવી ગયો છે. આપણે એટલા બેદરકાર થયા, આપણે એટલી હદ સુધી એમના પ્રત્યે દુર્લક્ષ સેવતા થયા, એમની નબળી પરિસ્થિતિઓમાં પણ આપણે સાવ ઉપેક્ષા ભાવ કેળવ્યો. આ બધી ભયંકર પરિસ્થિતિઓ આપણું ભવાંતર નિશ્ચિત બગાડશે. પણ આ બધામાંથી બહાર આવવા માટે ચોક્કસપણે ચંદનબાળાજીને એક એમની ગરિમાવાળું સ્થાન મળવું જ જોઈએ પરમાત્માના શાસનમાં, કારણ કે સાધ્વી સંસ્થાના એ પ્રથમ પ્રણેતા થયા હતા. ત્યારબાદ પોતે કેવળ જ્ઞાન પામ્યા. એ ચંદનબાળાજીનું નામ આવે છે. બીજું ત્યાર પછી મનોરમા, સુદર્શન શેઠના પત્ની, જેમની શીલ ધર્મની આરાધનાના પ્રભાવે એમણે એક બોલ ખાલી બોલ્યો કે જો મારા શીલમાં તાકાત હોય તો મારા પતિની જે આ શૂળી પર ચડ્યા છે સિંહાસન થઈ જાય. અને એક મનોરમાના સંકલ્પના કારણે શૂળીનું સિંહાસન થયું. સુદર્શન શેઠનો જય જયકાર થયો, પરમાત્માના શાસનનો જય જયકાર થયો અને શીલ ધર્મનો જય જયકાર થયો. આ એવા મનોરમા એ શાવિકા એ ત્રીજા નામ એમનું આવે છે. ચોથા છે મદન રેખા શાવિકા, મણિરથ રાજાના પત્ની, લઘુબંધુ યુગબાહુજીના પત્ની. અને મણિરથે એમને ચલિત કરવા માટે અનેક પ્રયત્નો કર્યા. યુગબાહુનું ખૂન પણ થઈ ગયું, પણ મદન રેખા જરા પણ ચલિત ન થયા. ગર્ભવતી હતા, ભાગી છૂટ્યા, દીક્ષા લીધી. એને અરણ્યમાં જઈને એક પુત્રને જન્મ થયો હતો જેનું નામ નમી. આ નમી રાજર્ષિ બન્યા અને પ્રત્યેક બુદ્ધ થઈ અને નમી રાજર્ષિ જે છે એમણે પણ પોતાના આત્મકલ્યાણને સાધ્યું. આ બાજુ એમની દીક્ષા થઈ મદન રેખાની અને દીક્ષા લઈ એમણે પોતે પણ આત્મકલ્યાણ કર્યું. એવા આ શીલ ધર્મ માટે સતત અને સખત લડાઈ કરનારા એવા મદન રેખા. પોતાના બાળકને એમણે શું જબરદસ્ત અંદરમાં સેવી હશે. એમના જીવનમાં 2 મહત્ત્વની ઘટના મદન રેખાજીના. એક, પોતાના પતિને જ્યારે એ મૃત્યુની છેલ્લી ક્ષણોમાં છે પોતાના ખોળામાં લઈ અને એમણે જે રીતે એમના અગ્નિને, ક્રોધાગ્નિને શાંત પાડ્યો. કદાચ 2500 વર્ષના પરમાત્માના શાસનના ઇતિહાસમાં મદન રેખાજીની તોલે કોઈ નહીં આવે કે જેમણે અતિશય યુગબાહુના આંખમાં જે અંગારાની જેમ લાલચોળ આંખ થઈ ગયેલી હતી એવી છેલ્લી ક્ષણોમાં એમણે એમને સમાધિ અને સમતા આપી અને એમનું ભવાંતર સુધાર્યું. કદાચ આવો ઉપકાર, કલ્પના બહારનો ઉપકાર, ક્યાંય સાંભળવા ન મળે એવો ઉપકાર એ આ મદન રેખાજીના જીવનમાં. અને બીજું, નમી, એમના પુત્ર માટે એમણે જે ગર્ભ સમયમાં આટલી સ્ટ્રગલ ટાઈમે પણ જે એમણે સંસ્કારોનું જતન કર્યું હશે, પોતાના અંદરના મનની પવિત્રતાના ભાવોનું જે જતન કર્યું હશે, કે પ્રત્યેક બુદ્ધ જન્મ્યા એમના કોક્ષીએ, એ દર્શાવે છે કે મદન રેખાજીએ એમના જીવનની અંદરમાં પતિ અને પુત્ર આ બંને માટે પરાકાષ્ઠાની એક ભેટો આ બંનેઓને આપી. અને એટલે જ મદન રેખાજીનું નામ વહેલી સવારના ભરેસરમાં સાધુ ભગવંતો, આચાર્ય ભગવંતો, ગચ્છ નાયકો પણ લે. એ એમને અત્યંત ગરિમાલાયક એવું જીવન પણ જીવીને ગયા. ત્યાર પછીનું નામ આવે છે દમયંતી. આપણને વાર્તાઓ ખબર છે. નર રાજાના પત્ની હતા અને વિદર્ભ નરેશ ભીમ રાજાના પુત્રી.
નળ રાજા જ્યારે પણ વહી ગયા જંગલમાં એમને એકલા મૂકીને, અને ત્યાર પછીથી આખી જે કથાઓ બદલાય છે અને નળ રાજા પ્રત્યેનો એમનો જે પ્રેમ છે આ દર્શાય છે. જ્યારે આખી કથામાં બહુ જ સુંદર કથા છે, બહુ જ વળાંકોવાળી કથા છે, એમની ચતુરાઈ પણ એટલી સરસ છે. એ જે આખી ધારા છે અપ્રતિમ લાગે આપણને કે આ દમયંતીજીનું શીલ ધર્મનું પાલન કેવું ગજબનાક હશે કે કર્મસત્તાના આટલા ફટકા છતાં પણ અંતે નળ રાજા સાથે ફરીથી પોતે એ લડ્યા ભાગ્ય સાથે અને નળ રાજાને પોતાની સમૃદ્ધિ પાછી અપાવી. શીલ ધર્મનો જય જયકાર કરાવતા એવા દમયંતીજી. ત્યાર પછી આવે છે નર્મદા સુંદરી, સહદેવના પુત્રી અને મહેશ્વર દત્તના સ્ત્રી. મહેશ્વર દત્તજીની પણ વાર્તા બહુ જ વિશાળ છે, અત્યંત વળાંકોવાળી છે, લગભગ પ્રચલિત છે, આપણે ઘણાએ સાંભળી પણ હશે. શીલની રક્ષા માટે અનેક સંકટોનો સામનો કરતા આ નર્મદા સુંદરીજીએ શ્રી આર્ય સુહસ્તી સૂરીજી પાસે દીક્ષા લીધી અને પ્રવૃત્તિની પદ સુધી પોતે વિકાસને પામ્યા અને આત્મકલ્યાણ કર્યું. એવા આ નર્મદા સુંદરીજી, એમની પણ આ સવારની સ્તવના એ એમના જે જીવનની અંદરમાં જે કષ્ટો એમણે સ્વીકાર ભાવથી, અને જે રીતે લગ્ન જીવનને પણ એમણે ન્યાય આપ્યો હતો. કમાલનું એ લગ્ન જીવન અને ત્યારબાદ પછીનું સાધ્વી જીવન, એ બધામાંથી જે સુપેરે પાર ઉતર્યા એવા નર્મદા સુંદરી, એમને વંદના. ત્યાર પછીથી સીતાજી વાર્તા બહુ જ પ્રચલિત હોય છે. વિદેહરાજ જનકના પુત્રી, શ્રી રામચંદ્રજીના પત્ની, અત્યારે અચ્યુત કેન્દ્ર તરીકે બિરાજમાન છે એવા આ સીતાજી, એ પણ શીલ ધર્મ, એમની બધી વાતો આપણે લગભગ જાણીએ છીએ. ત્યાર પછીથી નંદા, ક્ષણિક રાજા જ્યારે માતા પિતાથી રસાઈ અને બેનાતટ નગરે ચાલ્યા ગયા હતા ત્યારે એમણે ક્ષણિકની જગ્યાએ પોતાનું નામ ગોપાળ રાખ્યું હતું, અને ત્યારે એ ત્યાં ધનપતિ નામના શેઠની નંદા નામની પુત્રી સાથે પરણ્યા હતા. એમાં એમને ત્યાં કેટલાક વર્ષો રહ્યા અને અભય નામનો એક પુત્ર થયો હતો, જે પાછળથી અભયકુમાર તરીકે પ્રસિદ્ધ થયા. આ નંદાજી એટલે અભયકુમારના માતા. વર્ષો સુધી ક્ષણિક મહારાજાનો વિયોગ રહ્યો, પણ એ વિયોગ દરમિયાન એમણે પોતાના મનના એક ક્ષણના પણ પરિણામની અંદરમાં પોતાના પતિ માટે બીજા માટે વિચાર્યું નથી. એ તો બહુ નબળી વાત, એ તો બહુ જ સરસ અને સામાન્ય ધારા ગણાય આવા શીલવતી સ્ત્રીઓ માટે. પણ એમણે પોતાના પતિ માટે એક નાનકડો પણ અયોગ્ય વિકલ્પ પણ નથી કર્યો. આ એમના શીલ ધર્મની પરાકાષ્ઠા. એમનો પતિ કંઈ પણ કીધા વગર એમને છોડીને વયો ગયો. વર્ષો સુધી સાથે નાનકડો પુત્ર છે, શું કરવાનું? આ અવસ્થામાં વર્ષો સુધી રાહ જુએ છે અને છતાં પણ ક્યાંય કરતાં ક્યાંય પતિની ભાળ મળતી નથી. આટલા હદ સુધી એમણે પતિના વિયોગના દુઃખો સહન કર્યા, બાળકને મોટો કર્યો, અને બાળક જ્યારે બહુ જીદ પર ચડ્યો કે મારા પિતા ક્યાં છે, ત્યારે કીધું કે જો આવું મને કહીને ગયેલા, એનાથી વિશેષ મને કંઈ જ ખ્યાલમાં નથી. અને પછી બાળકે આગળ જઈ અને ક્ષણિક મહારાજાને પ્રસન્ન કર્યા અને પોતે ત્યાં પછીથી એમના પત્ની તરીકે એમને પાછળથી બોલાવ્યા. પણ આ આખા લાંબા ગાળાની અંદરમાં એક નાનકડો પણ વિકલ્પ પોતાના પતિ માટે નહીં. આ જે શીલ ધર્મ છે આર્યાવર્તની અંદર, આવો શીલ ધર્મ ફરી ક્યારે પ્રવર્તશે? એ ખરેખર આપણે સૌ પરમાત્માને પ્રાર્થના કરીએ આવું સરસ મજાનું લગ્ન જીવન પણ જો આર્યાવર્તમાં આવી જાય. કદાચ દીક્ષા બધા ન પણ લે, પણ આવા પવિત્ર લગ્ન જીવનો જો આવી જાય તો પણ આર્યાવર્તની અંદર જે સંતતિઓ પ્રગટશે એ આર્ય દેશને અનુરૂપ પ્રગટે. એટલે ઘરેસરની સજાઈની અંદરમાં આવી બધી શીલવતી સ્ત્રીઓને ખાસ નામ સાથે યાદ કરવાનું કદાચ આ એક કારણ પણ હોઈ શકે કે આજના આપણા જે અપવિત્ર લગ્ન જીવનો થઈ રહ્યા છે એ બધામાં આ બધા આલંબન આપણને શ્રેષ્ઠ માર્ગ તરફ આગળ વધાર્યા. ત્યાર પછીનું નામ આવે છે ભદ્રા માતાનું, શાલિભદ્રજીના માતા. આપણને ખ્યાલમાં છે ગોભદ્ર શેઠે જ્યારે દીક્ષા લીધી ત્યારે આ શેઠાણીએ એમને કઈ રીતે રજા આપી હશે. ગર્ભમાં બાળક છે અને તેમ છતાં પણ પતિને વૈરાગ્ય થયો, પતિએ દીક્ષા લઈ લીધી. લેશ માત્ર પણ વિકલ્પ નહીં પતિ માટે. આપણને બધાને એમ જ લાગે છે કે શીલ ધર્મ એટલે એમણે બીજા પુરુષનું વિચાર નહીં કર્યો હોય, તે તો બરાબર, પણ એમણે સ્વપુરુષ માટે જે જબરદસ્ત એમની ધારાઓ વહાવી છે એ પણ શીલ ધર્મનું બહુ જ લાખેણું અંગ છે. આ પણ દુષ્કર છે અને કદાચ અતિ દુષ્કર છે. એવા ભદ્રા માતાનું સરસ મજાનું જીવન. ત્યાર પછીથી આવે છે સુભદ્રાજીનું નામ. એમના પિતાનું નામ જીનદાસ, માતાનું નામ તત્વમાલિની. એમનું સાસરિયું બૌદ્ધ હતું એટલે અનેક પ્રકારે કષ્ટો આપે, પણ તેમ છતાં પણ પોતાના
જૈન ધર્મના જૈન મતના પાલનની અંદર ક્યાંય કોઈ વિકલ્પ નહીં, કોઈ જ નાનકડી સરખી પણ સ્ખલના નહીં. એકવાર કોઈક મુનિ ભગવંતની આંખમાં તણખલું ગયું અને એ તણખલાને કાઢતા હતા એ જ સમયે એમને કોઈકે જોયા અને એમની પર આળ મુકાયું અને એમના જબરદસ્ત શીલ ધર્મ ઉપર જે પાળ્યું છે એના ઉપર બહુ જ મોટી અને ખોટી રીતે આક્રમણો થયા, માનસિક રીતે સખત કષ્ટો અપાયા. આ કેવા કષ્ટો અપાયા હશે કે એમણે શાસન દેવીની એકવાર ખાલી આરાધના કરી અને એમણે સિમ્પલી ખાલી ટેરેસ ઉપર ઊભા રહીને કીધું કે જો મારા શીલ ધર્મમાં, મારા સતમાં જરા પણ જો ખામી હોય તો મને આ જે કષ્ટો મળ્યા છે એ ચાલુ રહે, પણ જો મારું શીલ સત્ય હોય તો મને આ આળમાંથી મુક્તિ જોઈએ. બીજે જ દિવસે શાસન દેવો કેવા જાગતા હશે અને કેવા જગાડતા હશે આ આરાધનાના એમના પરમાણુઓ. બીજે જ દિવસે નગરના બધા જ દરવાજા ઓટોમેટિકલી બંધ થઈ ગયા અને આકાશવાણી થઈ કે જો કોઈ સતી સ્ત્રી કાચા સૂતરના તાતણાથી ચાળણી વડે કૂવામાંથી પાણી કાઢે અને પાણી છાંટે તો જ ચંપાનગરીના દરવાજા ઉઘડે. આખા નગરની બધી જ સ્ત્રીઓ ગઈ, એમની પર આડ મૂકવાવાળી તમામ સ્ત્રીઓ ગઈ, બધી સ્ત્રીઓ ફેલ થઈ. છેલ્લે બધા પ્રાર્થના કરે છે કે હવે તમે આવો. અને ત્યારે સુભદ્રા શેઠાણી એ સાવ સામાન્ય રીતે કાચા સૂતરના તાતણાઓથી પાણી કાઢી કૂવામાંથી અને પાણી છાંટે છે. જય જયકાર સુભદ્રાજીનો ન થયો, જય જયકાર શીલ ધર્મનો થયો, જય જયકાર પરમાત્માના શાસનનો થયો અને આ સુભદ્રા શેઠાણી એમાં પરમ નિમિત્ત બન્યા. સવારે આપણે કેવા કેવા ઉત્તમ આત્માઓના નામ લઈએ છીએ, આપણો દિવસ કેમ નાનકડા પણ વિકલ્પમાં જાય, આપણો દિવસ કેમ સંશ્લેષમાં જાય, એ જ મોટો પ્રશ્નચિહ્ન છે. જો આપણે ખરેખર જાગૃત હોઈએ, જો આપણે ખરેખર ઉપયોગવંતા હોઈએ તો ભરેસરની આ સચ્ચાઈ એ ક્યારેય આપણા જીવનમાં કોઈ પણ કષ્ટો આવ્યા એને મોટા ન થવા દે. કારણ કે આ બધા જ સતીઓના ચરિત્રો એવા હતા કે જેમાં કષ્ટોની ધરમાર હતી, ભરમાર સાથે કષ્ટો આવ્યા છે, પણ લેશ માત્ર પણ વિકલ્પ જેમને નથી થયો એવાઓના નામ, એવા સતી સ્ત્રીઓ, એવી પરમ પવિત્ર સ્ત્રીઓના નામ એ આપણો દિવસ નહીં, આપણો જન્મ સુધારી દે એવા સરસ મજાના નામો. એની આગળની ચર્ચામાં આગળ આપણે જઈએ. જીનાકના વિરુદ્ધ કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.